નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ગૌરવ સર આપનું આજના મારા લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ના વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનો વિશે અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આની પહેલાના લેક્ચરમાં આપણે કાર્બન કેટલું મહત્વનું છે તેની વાત કરી. એના પછી આપણે એવું શીખ્યા કે કાર્બનમાં સંયોજનો બનવા માટે સહસંયોજક બંધ બની શકે છે, આયનીય બંધ બનશે નહીં. તો હવે આપણે શીખીશું સહસંયોજક બંધ એટલે શું. બરાબર છે. તો કાર્બન જ્યારે સહસંયોજક બંધ બનાવે ત્યારે શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અરે કાર્બન શું, કોઈ પણ તત્વ સહસંયોજક બંધ બનાવે ત્યારે શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી. હવે એના માટે આપણે એની ઇલેક્ટ્રોન રચના સમજવી પડે. એમાંય ખાસ કરીને સંયોજકતા ઇલેક્ટ્રોન અથવા તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તેનો અભ્યાસ ખૂબ જરૂરી છે. એના માટે થઈને આપણે સૌથી સરળ હાઇડ્રોજનથી સહસંયોજક બંધનો અભ્યાસ શરૂ કરીશું. ભાઈ સરળ છે એટલે મજા આવશે. ચાલો, તો સૌ પ્રથમ 1 લખેલું છે. કેમ ભાઈ 1? હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે ને. ઓકે, ચાલો. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે ઇલેક્ટ્રોન રચના 1. હવે આ ઇલેક્ટ્રોન ક્યાં હશે? પહેલી કક્ષામાં હશે. પહેલી કક્ષાનું નામ આપેલું છે આપણે કે કક્ષા. કઈ કક્ષા? કે કક્ષા. તો ચાલો, હાઇડ્રોજનમાં પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષા કયો કે પહેલી કક્ષા કે બધું એક જ છે એટલે એની પાસે 1 ઇલેક્ટ્રોન છે અને અષ્ટક પૂરું કરવા માટે એને 1 ઇલેક્ટ્રોનની ખોટ છે, ઘટે છે હો ભાઈ. તો શું કરશે? એની જેવો બીજો એક હાઇડ્રોજન ગોતશે. બરાબર, એટલે 2 હાઇડ્રોજન ભેગા થશે અને બંને શું કરશે? 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો ચલો સમજીએ. સૌ પ્રથમ આપણી પાસે હાઇડ્રોજન છે, એમાં 1 પ્રોટોન હશે અને એની પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હશે. આ થયો 1 હાઇડ્રોજન પરમાણુ. આ પહેલો પરમાણુ છે, પરમાણુ નંબર 1. એના પછી બાજુમાં એક બીજો પરમાણુ હશે જે પણ હાઇડ્રોજનનો જ છે. તો આ થઈ ગયો આપણો પરમાણુ નંબર 2, જેની પાસે પણ 1 પ્રોટોન છે, 1 ઇલેક્ટ્રોન છે. ભાઈ હવે બંનેને 1 ઇલેક્ટ્રોન ઘટે છે તો શું કરશે? બંને આવશે પાસે અને શું કરશે કે ભાઈ આપણે ભાગીદારી કરશે. શું કરશે? ભાગીદારી કરશે. કઈ રીતે? એક હાઇડ્રોજન કહેશે કે ભાઈ તારી પાસે 1 ઇલેક્ટ્રોન, આ કહેશે હા ભાઈ મારી પાસે 1 ઇલેક્ટ્રોન. આપણે અષ્ટક પૂરું કરવું છે, આ કે ભાઈ હાલો આવી જાવ અષ્ટક પૂરું કરવા. તો કે ચાલો આવી જાવ. હાલો ભાઈ બંને બાજુમાં આવી ગયા. ચાલો જોઈએ આ હાઇડ્રોજન પરમાણુ માટે જોવો જોઈએ. એના આ રાઉન્ડમાં સર્કલ જે મેં ડ્રો કરી એમાં 2 ઇલેક્ટ્રોન દેખાણા. હા દેખાણા. તો ચાલો 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. એનું અષ્ટક પૂરું પહેલા પરમાણુ. હવે વાત આવે બીજા પરમાણુ. એનું સર્કલ જોવો જોઈએ ભાઈ. એનામાં 2 ઇલેક્ટ્રોન છે. હા ભાઈ છે, 2 ઇલેક્ટ્રોન દેખાઈ ગયા. તો આ પરમાણુ માટે પણ અષ્ટક પૂરું. હા ભાઈ અષ્ટક પૂરું. આમ અહીંયા હાઇડ્રોજને ભાગીદારી કરીને અષ્ટક પૂરું કર્યું અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લીધી. ભાઈ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. આપણે સંસાર ત્યાગી દીધો. હવે પૂરું ભાઈ, હવે કાંઈ નહીં. આમ અહીંયા આપણી પાસે H2 મળ્યો. શું મળ્યો? H2. જે કઈ રીતે બન્યો? H સિંગલ બોન્ડ H અને શું બોલાશે? H એકલ બંધ H. બરાબર છે. ગુજરાતીમાં આપણે એકલ બંધ કહીએ છીએ, ઇંગ્લિશમાં સિંગલ બોન્ડ એવો શબ્દનો પ્રયોગ થાય છે. આમ અહીંયા હાઇડ્રોજનમાં ભાગીદારી આ રીતે થાય છે. ચાલો એના પછી હવે આપણે ઓક્સિજન માટે સમજીએ. અહીંયા 8 કેમ લખ્યું ભાઈ? 2 નંબરના નો જાણે ને ભાઈ. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2,6. મતલબ પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષા એટલે કે L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 6 ઇલેક્ટ્રોન, જેને આપણે બાહ્યતમ કક્ષાના અથવા તો સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ. ચાલો ભાઈ 6 છે. શું લાગે છે તમને કેટલા ઇલેક્ટ્રોન ઘટે? 2 ઘટે ને.
તો જ અષ્ટક પૂરું થશે ને, બરાબર છે. ચાલો તેના માટે શું કરશે એ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. કઈ રીતે કરશે તો જો ભાઈ આ પેલો ઓક્સિજન પરમાણુ છે આપણી પાસે, જેમાં જો પેલા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ડન. ચાલો બીજામાં 1 2 3 4 5 6 2 ઘટ્યા. ચાલો આમાં જુઓ આ બીજો આપણી પાસે ઓક્સિજન પરમાણુ આવી ગયો. હા ભાઈ રાહ જોઈને બેઠો છો. પેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, હા ભાઈ થઈ ગયા. બીજામાં 1 2 3 4 5 6 2 ઘટ્યા. તો શું કરશે આ ઓક્સિજન કહેશે કે ભાઈ ચાલો શું કરવું છે, ભાગીદારી કરવી છે. તો આ કહેશે કે ભાઈ હાલો ભાગીદારી કરીએ આપણે. શું કામ ભાગીદારી કરવી છે? અષ્ટક પૂરું કરવું છે ને ભાઈ. આ ઓક્સિજન કે મારે અષ્ટક પૂરું કરવું છે. તો ચાલો હવે શું કરશું આપણે ભાગીદારી. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડશે તો કે ભાઈ આપણે 2 ઇલેક્ટ્રોન ઘટે છે તો કેટલાની ભાગીદારી કરે? 2 ઇલેક્ટ્રોનની જ કરાય ને. તો જુઓ બંને એકબીજાને પાસે બોલાવશે, ભાગીદારી કરી લીધી. જો જોઈ ભાઈ આને 2 ઇલેક્ટ્રોન આપ્યા, 2 ઇલેક્ટ્રોન આને આપ્યા ભાગીદારી માટે. આની પાસે હવે સર્કલમાં 4 કેમ ભાઈ? આપણે તો અષ્ટકમાં 8 થવા જોઈએ ને. અરે ભાઈ 6 એના પોતાના ઘરના હતા, 2 એને ભાગીદારીમાં આપ્યા તો 4 હજી એની પાસે પડ્યા છે ને. પડ્યા છે ને? હા પડ્યા છે. હવે જુઓ જોઈ ઓક્સિજનના સર્કલમાં 8 થઈ ગયા. થઈ ગયા ભાઈ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અષ્ટક પૂરું, અષ્ટક પૂરું ભાઈ. ચાલો આના માટે જોવો જોઈએ. આમાં તે ભાઈ 2 ઇલેક્ટ્રોન ભાગીદારી માટે આપ્યા, 4 અહીંયા પડ્યા જ છે. હવે એના સર્કલમાં જોવો જોઈએ કેટલા ઇલેક્ટ્રોન દેખાય છે, ગણો જોઈએ. 1 2 3 4 5 6 7 8 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અષ્ટક પૂરું, અષ્ટક પૂરું ડન. આમ ભાગીદારી દ્વારા અષ્ટક પૂર્ણ થયું. કેટલાની ભાગીદારી કરી? 2 ઇલેક્ટ્રોનની કરી. એટલે આને કહેવાશે O ડબલ બોન્ડ O અથવા તો O દ્વિબંધ O. બરાબર છે. ગુજરાતીમાં આપણે દ્વિબંધ શબ્દ પ્રયોગ કરીશું, ઇંગ્લિશમાં ડબલ બોન્ડ. અને શેનું નિર્માણ થયું? O2 અણુનું નિર્માણ થયું. ચલો આટલું સમજાઈ ગયું બધાને. ચાલો હવે એની પછીનું એક એક્ઝામ્પલ લઈએ. હવે આપણે નાઇટ્રોજનનું. 7 શું કામ લખ્યા? આવડી ગયું બધાને ભાઈ. પરમાણુ ક્રમાંક 7 છે એટલે લખ્યા છે 7. ચાલો ઇલેક્ટ્રોન રચના 2,5. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. ચાલો તો હવે શું કરશે? 5 છે એમાં 3 ઉમેરું તો 8 થાય. કેટલા ઘટ્યા? 3 ઘટ્યા. તો એ શું કરશે? 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. કઈ રીતે કરીએ ચાલો સમજીએ. આ પહેલો નાઇટ્રોજનનો પરમાણુ છે જેમાં હાલો અહીંયા 2, હા ભાઈ ડન. બાહ્યતમ કક્ષામાં 1 2 3 4 5 કેટલા ઘટ્યા? 3 ઘટ્યા ને. યસ. ચાલો આ બીજો નાઇટ્રોજનનો પરમાણુ ગણો જોઈએ. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, હા ભાઈ 2 છે. બીજી કક્ષામાં 1 2 3 4 5 3 ઘટ્યા. તો ચાલો આ નાઇટ્રોજન શું કહેશે કે ભાઈ ચાલો ભાગીદારી કરવી છે. ઓલો કહેશે હા ભાઈ ભાગીદારી કરવી છે. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશું? ભાઈ 3 ઘટે છે, 3ની ભાગીદારી કરીએ. ચાલો આવી ગયા? આવી ગયા? હા આવી ગયા. ચાલો 3ની ભાગીદારી થઈ ગઈ. પણ આમાં તો 6 જ ઇલેક્ટ્રોન થયા. 6 જ થાય ને ભાઈ. આની ઇલેક્ટ્રોન રચના શું છે? 2,5. 3 ઇલેક્ટ્રોન ભાગીદારી માટે આપ્યા, 2 ઇલેક્ટ્રોન તો હજી સાઈડમાં પડ્યા છે ને. જો ભાઈ પડ્યા છે. હવે જો જોઈએ આ પહેલા પરમાણુમાં 8 થઈ ગયા. 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. અષ્ટક પૂરું. 8 ઇલેક્ટ્રોન અષ્ટક પૂરું. સેમ બીજા નાઇટ્રોજનમાં જોવો જોઈએ. 1 2 3 4 5 6 7 8 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અષ્ટક પૂરું. આમ અહીંયા 2 નાઇટ્રોજન પરમાણુ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અષ્ટક પૂર્ણ કરે છે. 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે શું કહેવાશે? આને N ટ્રિપલ બોન્ડ N અથવા તો N ત્રિબંધ N. અને શેનું નિર્માણ કર્યું? N2 અણુનું. શેનું? N2 અણુનું નિર્માણ થાય છે.
તમે એક વસ્તુ નોટિસ કરી, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એકલ બંધ બને, બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો દ્વિબંધ બને, ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો ત્રિબંધ બને. તો સહસંયોજક બંધમાં કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી છે એ મહત્વનું છે. જે પ્રમાણે ભાગીદારી થાય એ પ્રમાણે બંધ બનશે. ચાલો હવે આપણે થોડું વધારે આગળ વધશું. આમાં 17 નંબર ક્લોરીન, ઓહો મોટો પરમાણુ, પરમાણુ ક્રમાંક 17. આમાં 3 કક્ષાઓ આવશે ભાઈ. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 7. તો અહીંયા આગળ 7 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે? ના ભાઈ ના, અષ્ટક પૂરું કરવા માટે એક જ ઘટે છે ને, આપણે ક્યાં 7 ને દૂર કરવાની જરૂર છે. તો એ ફરીથી શેની ભાગીદારી કરશે? એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો ભાઈ ક્લોરીન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કઈ રીતે કરશે? તો ચાલો એનો પણ અભ્યાસ કરી લઈએ. ચાલો આપણી પાસે પેલા 17 નંબર ઉપર એક ક્લોરીન પડ્યો છે, ચાલો જોઈ લઈએ. તો ચાલો આ આપણો પહેલો ક્લોરીન પરમાણુ છે. અહીંયા આપણી પાસે બીજો ક્લોરીન પરમાણુ છે. ક્લોરીન પરમાણુમાં ટોટલ 17 ઇલેક્ટ્રોન હોય. પહેલી કક્ષામાં 2, બરાબર છે. બીજામાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, ડન. ત્રીજીમાં 1, 2, 3, 4, 5, 6, 7, એક ઇલેક્ટ્રોન ઘટે છે ભાઈ. અહીં આગળ 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ચાલો પેલી અને બીજી કક્ષામાં અષ્ટક પૂર્ણ છે. ત્રીજી કક્ષા ચેક કરીએ ભાઈ. 1, 2, 3, 4, 5, 6, 7, 7 ઇલેક્ટ્રોન થયા ભાઈ. એક ઇલેક્ટ્રોનની ઘટ છે. શું કરશે? આ ક્લોરીન કહેશે કે ભાઈ શું કરવું છે? ભાગીદારી કરવી છે. આ કહેશે કે હાલો ભાઈ ભાગીદારી કરીએ. તો શું કરીએ ભાઈ? નજીક આવીએ. ચાલો બંને નજીક આવ્યા. ચાલો જોઈએ આ ક્લોરીનનું આમ જોવો જોઈએ. પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન દેખાય છે? 8 ઇલેક્ટ્રોન દેખાય છે. 8 ઇલેક્ટ્રોન દેખાઈ ગયા. અષ્ટક પૂરું પહેલા પરમાણુનું થઈ ગયું. બીજા પરમાણુમાં ચેક કરો. 1, 2, 3, 4, 5, 6, 7, 8. એના પરમાણુમાં પણ 8 થઈ ગયા. ચાલો તો આમાં 8 ઇલેક્ટ્રોન દેખાણા, એટલે આનું અષ્ટક પણ. આમ ક્લોરીન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા ક્લોરીન અણુનું નિર્માણ કરે છે. કોનું નિર્માણ થયું? ક્લોરીન અણુનું. તો જો બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય કે 7 ઇલેક્ટ્રોન હોય, ભાગીદારી એકની જ થશે. એવું જરૂરી નથી કે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તો 7-7ની ભાગીદારી કરે. એકની ભાગીદારીથી પણ કામ ચાલ્યું જશે. અને અહીંયા તો ભાઈ કયો બંધ બન્યો? હવે તમને ખ્યાલ હશે. કયો બંધ? કયો બંધ? એકલ બંધ. બરાબર, ઇંગ્લિશમાં સિંગલ બોન્ડ કહીશું. બરાબર છે, આ ખ્યાલ આવી ગયો બધાને? ચાલો તો હવે એના પછી આપણે જોઈએ NH3 એટલે કે એમોનિયા. આ થોડું કટપટું થયું ને. એક નાઇટ્રોજન હશે, એની સાથે 3 હાઇડ્રોજનના બંધ બનાવશું. અહીંયા પણ સહસંયોજક બંધ બનશે. તો ચાલો બધાનું આપણે હવે આમાં ચેક કરવું પડશે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, તમને બધાને ખ્યાલ છે. ઇલેક્ટ્રોન રચના 2,5 છે, યાદ છે ને? 2,5 હમણાં તો શીખ્યા હતા, યાદ જ હોય ને. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, ઇલેક્ટ્રોન રચના પણ 1, એ તો ખ્યાલ જ હશે. તો હવે શું થશે? જો ભાઈ નાઇટ્રોજનમાં 5 ઇલેક્ટ્રોન છે, અષ્ટક પૂર્ણ કરવા 3 ઇલેક્ટ્રોન જોઈએ છે. હાઇડ્રોજનમાં કેટલા છે? 1 જોઈએ છે. તો શું કરશું આપણે? ભાઈ નાઇટ્રોજન છે એ એકલો માણા છે, બરાબર છે. અને આ બાજુ આપણી પાસે 3 હાઇડ્રોજન છે. 3 હાઇડ્રોજન 1, 1, 1, એ રીતે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી એકલા નાઇટ્રોજન સાથે કરશે, બરાબર છે. અને શું નિર્માણ કરશે? NH3 અણુનું નિર્માણ કરે છે. કઈ રીતે છે જોઈ. જો આપણી પાસે એક નાઇટ્રોજન છે, બરાબર છે. એમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1, 2, 3, 4, 5. તમને બધાને ખ્યાલ છે 5 ઇલેક્ટ્રોન હોય, કારણ કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 2,5 છે. આપણે બાહ્યતમ કક્ષા જ મહત્વની. એના પછી 3 હાઇડ્રોજન છે, બધા પાસે એક હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન, એમ ટોટલ 3 ઇલેક્ટ્રોન અહીંયા આપણી પાસે થશે. હવે શું કરશે? આ ચારેય પરમાણુઓ ભેગા થશે અને શું બનાવશે? પોતપોતાનું અષ્ટક પૂર્ણ કરશે. જો જોઈ નાઇટ્રોજનમાં અષ્ટક પૂરું થયેલું દેખાય છે. 1, 2, 3, 4,
5 6 7 8 નાઇટ્રોજનનું અષ્ટક પૂરું. હાઇડ્રોજનમાં આમાં હા થઈ ગયું, આ હાઇડ્રોજનમાં હા, આ હાઇડ્રોજનમાં હા, બધામાં અષ્ટક પૂરું થઈ જાય છે. આમ એક નાઇટ્રોજન 3 હાઇડ્રોજન સાથે બંધ બનાવીને NH3 નું નિર્માણ કરે છે. તો આમાં ઓલો બંધ કયો બનશે? આમ લખાશે? ના ભાઈ ના, આ ખોટું છે, એમ થોડું લખાય. તો 3 વાર તમારે બંધ બનાવવો પડશે. બરાબર છે. અહીંયા નાઇટ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન, નાઇટ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન, નાઇટ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન, આ રીતનું એક બંધારણ બનાવે છે અને NH3 અણુનું નિર્માણ થાય છે. ભાગીદારી થઈ. કઈ રીતે બન્યું હશે સંયોજન? સહસંયોજક બંધ દ્વારા બનેલું સંયોજન છે. ચાલો હવે વાત કરશું આપણે મિથેનની. મિથેન એટલે CH4. ઓહો, કાર્બન સંયોજન આવ્યું. કેટલી બધી વેઇટ કરાવીએ. કાર્બનમાં સહસંયોજક બંધ શીખવા આપણે હાઇડ્રોજનમાં શીખ્યા, ઓક્સિજનમાં શીખ્યા, નાઇટ્રોજનમાં શીખ્યા, એમોનિયામાં શીખ્યા, ક્લોરીનમાં શીખ્યા. એના પછી હવે વારો આવ્યો મિથેન એટલે કે કાર્બન ધરાવતા સંયોજનનો. તો ભાઈ હવે ધ્યાન દેવું જ પડશે બધાએ. ચાલો, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6. આથી ઇલેક્ટ્રોન રચના શું થશે? 2,4 થશે. તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજન બીજું કોણ છે ભાઈ? હાઇડ્રોજન છે. એનું તો બધાને આવડે ભાઈ. પરમાણુ ક્રમાંક 1, ઇલેક્ટ્રોન રચના 1, બધાને આવડે છે. હવે શું કરશું? બહુ સિમ્પલ છે. કાર્બનને 4 ઇલેક્ટ્રોન જોઈએ છે, તો આપણી પાસે 4 હાઇડ્રોજન છે. 1 2 3 4. આ હાઇડ્રોજન કહેશે કે ભાઈ હું 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીશ. બીજો કહેશે હું 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીશ. ત્રીજો કહેશે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી. ચોથો કહેશે ભાઈ હું 1 જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીશ. કાર્બન કે અહીંથી કે ભાઈ તો આપણું કામ થઈ ગયું, હું ચારે યારે 1-1ની ભાગીદારી કરીશ. એટલે એક કાર્બન પરમાણુ 4 હાઇડ્રોજન પરમાણુઓ સાથે 1-1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને શું બનાવશે? CH4 અણુ, જેનું નામ છે મિથેન. કઈ રીતે બનાવે છે? ચાલો એ જોઈ લઈએ. આપણી પાસે કાર્બન અહીંયા આગળ છે, એમાં બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખી લઈએ અહીંયા આગળ 2,4. એ ઉપરાંત આપણી પાસે 4 અલગ અલગ હાઇડ્રોજન છે. ચારેય હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણે લખી લઈએ. હવે આ ચારેય ઇલેક્ટ્રોન કાર્બનને કહેશે કે હું મોટા ભાગીદારી કરવી છે. કાર્બન કહેશે કે તો આવી જાઓ ભાઈ, ચાલો ભાગીદારી કરીએ આપણે. તો બધા એની સાથે 1-1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ચેક કરવું છે, જોઈ લઈએ. આ કાર્બન, આ એના પરમાણુઓ, એની અંદર જુઓ કેટલા થયા ઇલેક્ટ્રોન? 8 થઈ ગયા. થઈ ગયા ભાઈ, ભાગીદારી દ્વારા 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. કાર્બનનું અષ્ટક પૂરું. આપણે ઋણાયન ને ધનાયનમાં મતતા હતા, પણ અષ્ટક તો આમ પૂરું થાય ભાઈ. ખરેખર તો ઋણાયન ધનાયન કાર્બનને નું હાલે. હું હાલે? સંયોજકતા ચાલે. બરાબર, સહસંયોજક બંધથી થશે એ સંયોજકતા પૂરી. તો ભાગીદારી દ્વારા કાર્બન કે આપણો બેડો પાર, અને આપણે શું બનાવ્યું? મિથેન અણુ બનાવ્યો. અને અહીંયા આપણે 4 બંધ બન્યા, 4 એકલ બંધ બન્યા. બરાબર, ચતુર્થ બંધ કે એવું કઈ આમાં બનશે નહીં. C સિંગલ બોન્ડ H, C સિંગલ બોન્ડ H, C સિંગલ બોન્ડ H અને C સિંગલ બોન્ડ H, એમ મિથેન અણુનું નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આ હતું ભાઈ કાર્બનની સહસંયોજક બંધ બનાવવાની વાર્તા. શું કરશે? ભાગીદારી કરશે. શેરિંગ ઇઝ કેરિંગ. તો શેરિંગ ઇઝ કેરિંગ ના કન્સેપ્ટથી કાર્બન કામ કરે છે. એટલે તો જ્યાં જુઓ ત્યાં રોજિંદા જીવનમાં બધે કાર્બન જ કાર્બન છે, એના જ સંયોજનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરવાના છીએ. આશા રાખું છું કે આજના લેક્ચરમાં તમને બધું જ સમજાણું હશે. આ સાથે મારો લેક્ચર હું અહીંયા સમાપ્ત કરું છું. જય હિન્દ.